પ્રેમમાં વ્યક્તિ કંઈ પણ કરી જાય છે. આવા જ એક પ્રેમમાં પ્રેમી યુવકે તેની પ્રેમિકાના પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની કમકમાટી ભરી ઘટના સામે આવી છે. પ્રેમીને તેની પ્રેમિકા સાથે એક થવામાં આડખીલી રૂપ પતિને પ્રેમીએ મોતની નીંદ સુરાવી દેતા ખળભળાટ મચી જોવા પામ્યો છે. હાલ તો પ્રેમીને તેની પ્રેમિકા નથી મળી, પરંતુ જેલના સળિયા જરૂર મળ્યા છે. મનોજ છે તેમને આ મરણ જનારની પત્ની સાથે આડા સંબંધ હોય અને આ મરણ જનાર છે એમને વચ્ચેથી કાઢી નાખવા માટે તેમણે એને બોથડ પદાર્થ માથામાં ઘા મારી અને પછી રેલવે ટ્રેક ઉપર મૂકી દીધો. बोलता था कि तुम लोग जाओगी विदेश में तो गली मांगोगी, मेरे मम्मी पापा को ऐसे किस फौजदारी करोगी, ऐसे अच्छा इसको मार दें, ये नहीं रहेगा नहीं जाएगा, यही सब. જેતપુર શહેરમાં 20 દિવસ પૂર્વે રેલવે ટ્રેક પર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ પરપ્રાંતીય કારીગરનું મોત ટ્રેનની ઠોકરથી નહીં, પરંતુ સાથી કારીગરને મૃતકની પત્ની સાથે અનૈતિક સંબંધ હોય તે સંબંધમાં મૃતક બાધારૂપ લાગતા તેના માથાના તથા શરીરના ભાગે બોથડ પદાર્થથી ઈજા પહોંચાડી રેલવે ટ્રેક પર મૂકી દીધો હતો, જેથી કરીને કોઈને બબલુની હત્યા મનોજે કરી છે તેવી શંકા ન જાય, પરંતુ હાલ પાપ છાપરે ચડીને પોકાર્યું છે. શહેરના જનતાનગરમાં રહેતા મૂળ યુપીના મિર્જાપુર જિલ્લાના ભડેવલ ગામનો બબલુ મનુભાઈ ભીડ નામનો પરપ્રાંતીય મજૂર 5 વર્ષ પૂર્વે જેતપુર શહેરના કારખાનામાં મજૂરી કામ માટે આવ્યો હતો. અહીં તેના 2 શાળાઓ અને કૌટુંબિક દિયર મનોજ વિજય ભીડ નામનો વ્યક્તિ પહેલાથી જ કારખાનામાં કામ કરતા હોવાથી તે બધા સાથે રહેતા હતા. બાદમાં 3 વર્ષ પૂર્વે બબલુની પત્ની મિતાએ 2 પુત્રી અને 1 પુત્ર સાથે અહીં આવી જતા તમામ લોકો એક સાથે રહેતા હતા. ગત તારીખ 26 જૂને બબલુ ઠેકેદાર શિવદાની સાથે એમ્પોરિયલ ટેક્સટાઇલમાં કામ કરવા માટે ગયો હતો. વહેલી સવારે કૌટુંબિક દિયર મનોજે ઘરે આવીને મિતાને જગાડીને જણાવેલ કે મનોજ રેલવે ટ્રેક પર પાટા પાસે પડ્યો છે. તેને કોઈ ટ્રેનની ઠોકરથી માથાના તથા શરીરના બીજા ભાગો ઉપર ઈજા પહોંચી છે, જેથી બનાવ સ્થળ ઉપર પહોંચી જઈ બબલુને પ્રથમ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે તેને જુનાગઢ અને ત્યાંથી રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ માથાના ભાગમાં ગંભીર ઈજાથી બબલુ કોમામાં જ હોય તેને અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા ત્યાં 3 દિવસની સારવાર બાદ બબલુનું મોત નીપજ્યું હતું, જેથી ત્યાં તેનું પીએમ કરાવી અંતિમ વિધિ માટે વતન લઈ જવામાં આવ્યો હતો. જેતપુરના જનતાનગર વિસ્તારમાં જે રેલવે ટ્રેક છે ત્યાંથી એક અજાણ્યો ઈસમ ત્યાં ઈજાગ્રસ્ત હાલતમાં હતો, જેને હોસ્પિટલ ખસેડ્યા બાદ પોલીસને જાણ થતાં તેને ઈજાના નિશાન હતા માથામાં, જે આધારે પ્રથમ જાણવાજોગ દાખલ કરેલ. ઈજાગ્રસ્ત છે એ અનકોન્શિયસ હતો, તેથી એની પૂછપરછ થઈ શકેલ નહીં. તેના ઘરે તેની પત્ની તેમજ જે ઈજાગ્રસ્ત છે એનો એક કુટુંબી ભાઈ તેની સાથે રહેતો હતો. એટલે એ લોકો એને હોસ્પિટલ ખસેડી અને પછી ત્યાંથી એને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો. રાજકોટમાં સારવાર બાદ એમને અમદાવાદ રિફર કરતા થોડા દિવસ પછી એમનું અમદાવાદ ખાતે મૃત્યુ નિપજેલ, જેના આધારે સર્વપ્રથમ જાણવાજોગમાંથી એડી દાખલ કરી અને પછી પાછળથી એમાં મર્ડરની કલમ એડ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ. ઈજાનું સ્વરૂપ જોતાં માથામાં ઈજા હતી અને ત્યારબાદ મરણ જનારની પત્ની તેમજ તેમની સાથે રહેતો મનોજ એમની ઇન્ટ્રોગેશન કરતા બાદમાં એવું ખ્યાલ આવેલ કે આ જે મનોજ છે તેમને આ મરણ જનારની પત્ની સાથે આડા સંબંધ હોય અને આ મરણ જનાર છે એમને વચ્ચેથી કાઢી નાખવા માટે તેમણે એને બોથડ પદાર્થ માથામાં ઘા મારી અને પછી રેલવે ટ્રેક ઉપર મૂકી દીધો કે જો કદાચ ટ્રેન આવે તો એમાં કપાઈ જાય અને બનાવ છે એ એક્સિડન્ટમાં કપાવી શકાય. પણ એ દરમિયાનમાં જાણ થતાં પોલીસ પહોંચી અને હોસ્પિટલથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ. આ સમગ્ર બનાવમાં અત્યારે હાલમાં એક આરોપી મનોજને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેમની ધોરણસર અટક કરી અને પૂછપરછ ચાલુ છે. હા, આ મૃતક જે છે એમની પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાનું સર્વપ્રથમ પોલીસને ડાઉટ જતા તેમણે તેમની શરીરસ્થિતિનું પંચનામું મનોજની શરીરસ્થિતિનું પંચનામું કરતા તેમાં તેને આજે મરણ જનાર છે એમની પત્નીનું નામ ટૂંકમાં પ્રોફાવેલ હતું
જેના આધારે પ્રથમ ડાઉટ જેલ અને પછી એના આધારે એમને ઇન્ટ્રોગેશન કરીને આ આખી ઘટનાનો પર્દાફાશ થયો. બબલુના મોતને કારણે તેનો કૌટુંબિક ભાઈ આરોપી મનોજ પણ વતનમાં સાથે આવ્યો હતો. મૃતકની અંતિમ વિધિ પૂર્ણ થતા તેના સંતાનો જેતપુર હોવાથી મિતા સંતાનોને લેવા માટે મનોજ સાથે ટ્રેનમાં જેતપુર આવી હતી. ત્યારે તેણીએ ટ્રેનમાં રડતી હતી. આ જોઈ મનોજે કીધું કે તું રડ નહીં, હું તારી સાથે લગ્ન કરીશ અને તારા સંતાનોને પણ મારી સાથે રાખીશ અને આપણે 5 વર્ષથી તો સંબંધ છે જ અને તારી સાથે લગ્ન કરવા જ મેં તારા પતિ બબલુની હત્યા કરી છે. આ સાંભળી મિતા ખૂબ ડરી ગઈ અને અનૈતિક સંબંધને કારણે પતિની હત્યા થઈ તે વાત બધાને જાણ થશે તો પરિવારની બદનામી થશે તે ડરે તેને પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ કર્યા વગર જ ચાલી ગઈ. ત્યારબાદ આજે ખૂબ હિંમત કરી પોલીસ સ્ટેશને આવી અનૈતિક સંબંધમાં પોતાને પામા કૌટુંબિક દિયરે પતિ બબલુની હત્યા કરી નાખ્યાની સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. वो मनोज ने मारा. कोई गली बदे की मतलब किया जाएगी अपने देश में तो मतलब मेरी मम्मी पापा से गली मांगेगी. उसके जैसे हमारा घर पीछे है, उसका घर आगे है, हमको आने जाने का रास्ता नहीं है. वो बोले कि हम लोग जाने वाले थे, बोले कि चलेंगे तो कुछ करेंगे, पठान वठान के कुछ अपन कोशिश करेंगे. तो सोचा कि ऐसे अच्छे इसको मार दें यहाँ पे, नहीं जाएगा, नहीं रास्ता लेगा. वो बात तो हम लोग में तो झगड़ा हुआ था तो गए थे स्टेशन पे. वो स्टेशन से आए थे. वो मनोज हमको 5 बजे भोर में जगाया था. उतना झगड़ा नहीं हुआ था, खाना खाने के हम लोग में झगड़ा हुआ था. वो बोले खाना खा ले, हम आते हैं स्टेशन, और ऐसे बोले थे हमको. उतना झगड़ा नहीं होता था हम लोग में. वो हमको भोर में जगाया था कि भैया को घाव लगाया. तो हम सोचे कि ट्रेन से लगा होगा, यही सोचे थे. फिर बाद में बोला कि मैंने मारे हैं, बोला ऐसे. वही गली बदे बोल रहा हूँ. गली बदे वो बोलता था कि तुम लोग जाओगी विदेश में तो गली मांगोगी, मेरे मम्मी पापा को ऐसे केस फौजदारी करोगी, इससे अच्छा इसको मार दे, नहीं रहेगा, नहीं जाएगा, यही सब. वो बोला कि तेरी लड़की लड़का कौन देख लेंगे, संभाल लूंगा, यही सब बोला था हमको. પોલીસે મિતાની ફરિયાદ નોંધી આરોપી મનોજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક બબલુની પત્ની સાથે આરોપી મનોજને છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આરોપીએ પોતાના હાથમાં અને શરીરના છાતીના ભાગે પોતાની પ્રેમિકાનું નામ પણ તોફાવેલ હતું. પરંતુ આ પ્રેમ સંબંધમાં ક્યાંક પતિ બબલુ આડખીલી રૂપ હોવાથી મૃતકને બોથડ પદાર્થ મારીને ઇજાગ્રસ્ત હાલતમાં રેલવે ટ્રેક ઉપર મૂકી દેવામાં આવ્યો હતો અને રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે અકસ્માતના મોતમાં કપાવવાનો આરોપીએ પ્લાન પણ ઘડ્યો હતો જેથી આરોપી મનોજનો ભાંડો ન ફૂટે. પરંતુ હાલ આરોપીનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસે આરોપી મનોજની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ પણ ધકેલી દીધો છે. બ્યુરો ઓફિસ, ચાંદની ન્યૂઝ, રાજકોટ.